જનરલી આથેલા મરચાં કે રાયતા મરચાં થેપલા સાથે કે કોઈ પણ પ્રકારની જમવાની ડીશ સાથે ખાશો ને તો જમવાનો સ્વાદ વધારી દેતો હોય છે. અને આમ પણ ગુજરાતીઓને રાયતા મરચાં ખાવા ખૂબ પસંદ પણ આવે છે. પણ ઘણીવાર ઘરે બનાવતી વખતે પોચા થઈ જતા હોય, કાળા થઈ જતા હોય કે પછી ચીકણા થઈ જતા હોય, તો આ બધી જ સમસ્યાનું સમાધાન આજના રાયતા મરચાંની રેસીપીમાં તમને મળવાનું છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં લીધા છે 250 ગ્રામ જેટલા ધોયેલા વઢવાણી મરચાં, જે મારી પાસે લાલ છે. તમે લીલા પણ લઈ શકો છો અને વઢવાણીની જગ્યાએ તમને પસંદ હોય તે મરચાં લઈ શકો છો. પણ મરચાં કેવા પસંદ કરવા જોઈએ કે લાંબા સમય સુધી મરચાં કાળા પણ ના પડે, પોચા પણ ના પડે અને ચીકણા પણ ના થાય. તો જેમના માટે ખાસ ચેક કરવાનું કે તે મરચાંની દાંડી જે હોય ને તે ફ્રેશ હોવી જોઈએ અને મરચાં થોડા કડક હોવા જોઈએ. આ ખાસ મરચાં લેતી વખતે, મરચાંની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની ટિપ્સ છે. જો આ ટિપ્સને ધ્યાનમાં રાખીને રાયતા મરચાં તૈયાર કરવામાં આવશે ને તો લાંબા સમય સુધી મરચાં ખરાબ નથી થવાના. હવે આપણે જે મરચાં છે તેના ટુકડા નથી કરવાના, પણ આ જ રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું. જેવી રીતે ભરેલા શાકમાં વચ્ચેથી કટ લગાવીએ ને તે જ રીતે આ વઢવાણી મરચાં છે ને તે આ રીતે આખા જ વધારે ખાવા પસંદ આવે છે. પણ જો કે બીજા મરચાં લેતા હોય તો તમે મનપસંદ ટુકડા પણ તૈયાર કરી શકો, એઝ યોર ચોઇસ. હવે આ મરચાં તૈયાર થઈ ગયા છે તો તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જોશું કે મસાલો કઈ રીતે તૈયાર કરવો કે લાંબા સમય સુધી આપણા મરચાં ચીકણા ના થાય. તો મસાલો તૈયાર કરવા માટે આપણે જોશું જે રેગ્યુલર ઘરની ચમચી હોય ને તે ચમચીથી 4 ચમચી જેટલા રાઈના કુરિયા, 250 ગ્રામ મરચાંની સામે. અને હવે લેશું 1 ચમચી જેટલા મેથીના કુરિયા. અહીંયા રાઈના કુરિયા વધારે રહેશે. 1 ચમચી જેટલી વરિયાળી, તમે કોઈ પણ લઈ શકો, મેં લખનવી લીધી છે. અડધી ચમચી જેટલા મરીને અધકચરા વાટીને તેનો પાવડર લીધો છે, ક્રશ્ડ લીધા છે મેં. જો કે આખા મરી પણ લઈ શકાય. સાથે 1 મોટી ચમચી જેટલું નમક અને અડધી નાની ચમચી જેટલી હળદર, અડધી નાની ચમચી જેટલી હિંગ અને 4 થી 5 ચમચી જેટલું ગરમ કરી અને ઠંડુ કર્યા બાદ ઉમેરવાનું છે એ છે તેલ. તેલને હંમેશા પહેલાં ગરમ કરવાનું અને પછી ઠંડુ કરવાનું અને પછી જ કોઈ પણ અથાણા હોય કે પછી રાયતા મરચાં હોય તેમાં ઉમેરવાથી લાંબા સમય સુધી મસાલો સારો રહે છે અને બિલકુલ ખરાબ નથી થતો. હવે આ બધી જ વસ્તુ છે બરાબર મિક્સ કરી દઈશું. આ મસાલો કરવો એકદમ સરળ છે અને ઓછા ભાવે તૈયાર થાય છે. વળી તૈયાર કરવામાં એટલું ધ્યાન રાખ્યું હોય છે કે મસાલો ખરાબ પણ નથી થતો. તો હવે આપણે જે તૈયાર કરેલ મરચાં છે તે મિક્સ કરી દઈશું. જનરલી મસાલો ખરાબ હોવાના કારણે જ મરચાં છે તે થોડા સમય પછી ચીકણા થઈ જતા હોય છે. તો મસાલો ઘરે જ તૈયાર કરવો. બહારનો મસાલો વધારે સમય સુધી પડેલો હોવાના કારણે મરચાંમાં ઉમેરવાથી લાંબા સમય સુધી મરચાં સારા નથી રહેતા. અહીંયા જે ટિપ્સ આપેલી છે તે ખાસ ધ્યાનમાં રાખવાની છે જેથી મરચાં લાંબા સમય સુધી સારા રહે. હવે મિક્સ કર્યા બાદ સૌથી વધુ મહત્ત્વનું છે ને તે છે ખટાશ. તો અહીંયા 1 નંગ લીંબુનો રસ મિક્સ કરી દઉં છું. અહીંયા લીંબુ છે તે મરચાંમાં ટેસ્ટ આપવાનું તો કામ કરશે, પણ ખટાશના કારણે થોડી તીખાશ પણ ઓછી લાગશે મરચાંમાં જો તીખાશ હશે તો. અને સાથે સાથે લીંબુ એક પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે. તો લાંબા સમય સુધી આપણા મરચાં ખરાબ ના થાય એ માટે લીંબુ ઉમેરવું ખાસ જરૂરી છે. સાથે જ લીંબુ ઉમેરવાથી લાંબા સમય સુધી મરચાં કડક પણ રહે છે, ચીકણા નથી થતા. તો હવે તેને ઢાંકીને 30 મિનિટ સાઈડમાં રાખી દઈશું. મિનિટ પછી જુઓ, પહેલાં કરતાં મસાલો વધારે મરચાં સાથે કોટ થઈ ગયો હોય ને તેવું લાગે છે. તેનું કારણ છે લીંબુ અને મીઠું બંનેએ પાણી છોડ્યું છે. હવે આપણે ફરીથી 1 નંગ લીંબુના નાના નાના ટુકડા કરી તેને મિક્સ કરી દઈશું. લીંબુના ટુકડા છે તે એઝ એ પ્રિઝર્વેટિવનું કામ જ કરશે, સાથે સ્વાદનું અને મરચાંને કડક રાખવાનું કામ કરશે, જેથી મરચાં લગભગ 6 મહિના સુધી તમે ખાશો તો પણ ખરાબ નથી થવાના. બસ મેં આગળ બતાવ્યા પ્રમાણેની ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે કે મરચાંને રાયતા તૈયાર કરતાં પહેલાં તેને ધોયા પછી એકદમ સૂકવવાના છે. કોઈ પણ મસાલા મિક્સ કરતી વખતે વાસણ, ચમચો કે પછી મસાલા ભીના કે મોઇશ્ચરવાળા ના હોવા જોઈએ. બસ આ નાની મોટી ટિપ્સ ને રાયતા મરચાં પરફેક્ટ. હવે આમ તો જો કે આ મરચાં ખાવા માટે તૈયાર જ છે, પણ જો 1 દિવસ રાખીને પછી બીજા દિવસે ખાશો તો સ્વાદ 2 ગણો વધી જશે.
એક દિવસ પછી આપણે જોઈએ ને તો મરચાં એકદમ સરસ મજાના આપણા તૈયાર થઈ ગયા છે અને સુગંધ એટલી સરસ આવે છે કે વાત ના પૂછો. તો હવે આ મરચાં ખાવા માટે તૈયાર છે. એકદમ ચોખ્ખી બોટલ હોય, પાણી બિલકુલ ના હોય, ભેજ ના હોય તેવી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમે તેને ભરી એકદમ સરસ મજાનું દબાવી અને પછી તેને ફ્રીઝમાં રાખીને 6 મહિના સુધી ખાઈ શકો છો અને ફ્રીઝની બહાર 2 મહિના સુધી ખાઈ શકો છો. જો તમે ફ્રીઝની બહાર રાખવા માગતા હોય તો કાચની બોટલનો જ ઉપયોગ કરવો. ફ્રીઝમાં રાખવા હોય તો કોઈ પણ પ્રકારની બોટલનો ઉપયોગ કરી શકો છો. આ ખાસ તમારે નાની મોટી ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે. તો મરચાં હું ગેરંટી આપું છું 6 મહિના ખાશો બિલકુલ ખરાબ નહીં થાય. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.